જય માતાજી મિત્રો, અત્યારે ઇન્ડિયામાં ખાલી બે જ વસ્તુ ચાલે છે, એક ધુરંધર 2 અને બંગાળની ઝાલમુરી. તો આજે અમે તમને ગુજરાતી સ્ટાઇલમાં ઝાલમુરી બનાવીને બતાવશું અને એક નંબર વસ્તુ બનાવવાના છીએ. તો અમે એની સામગ્રી થોડી લઈ લીધી છે. તો ચાલો એમાં શું શું વસ્તુ જોશે એ આજે અત્યારે તમને હમણાં બતાવું. એટલી વસ્તુ ઝાલમુરી બનાવવામાં જોશે. તો ચાલો હું તમને અત્યારે આમાં હું વસ્તુ જોઈ તમને બતાવું. તમે વિડીયો ઠેઠ લગીને જોઈજો. આપણે બંગાળની ઝાલમુરી કરતાં પણ એક નંબર વસ્તુ બનાવવાની અને ટેસ્ટ કરીને બતાવશું કે કઈ રીતના બને છે. જેવું કે મિત્રો નિકુંજભાઈએ કીધું, આપણે ઝાલમુરી આપણે ગુજરાતમાં કઈ રીતે બનાવવાની છે એની આપણી સામગ્રી આવી ગઈ છે. જેવી કે ચણા દાળ, બાલાજીનો ચેવડો, મસાલા સિંગ, બટેકા બાફેલા, લીંબુ, ડુંગળી, ટમેટું, મોળા મમરા, ખારી અને સિંગ, બરાબર ખારી સિંગ. પછી તો આપણે ઘરગથ્થું આપણે આપણું શું કહેવાય મસાલો, સેવ અને લીંબુ. આ ખાસ કરીને ખાટી મીઠી કેરી એ તો આપણે જરૂર નાખવાની જ છે, તો જ એનો ટેસ્ટ આવશે. તો મિત્રો વિડીયો સાથે બનાવ્યો, તમને બહુ મજા આવશે. ખાવાની અમારે છે, મજા તમારે લેવાની. બનાવ્યો મિત્રો. હવે ઝાલમુરી બનાવવા માટે આપણે કાંદા, ટમેટા અને કેરી છે, તો એનું હવે કટિંગ ચાલુ કરીએ. બરોબર. તો અમારા આકાશભાઈ અને વિજયભાઈ કટિંગ કરવાનું ચાલુ કર્યું છે. બે બહુ કામ કરે છે. જો એક કાંદા કાપે છે અને એક ટમેટા. બરોબર છે. તો ચાલો હવે આપણે ફટાફટ કટિંગ કરીને તમને મળવી. કટિંગ થઈ જાય પછી. તો મિત્રો જોરથી કામ ચાલે છે. તો મિત્રો આપણે અત્યારે ઝાલમુરી બનાવવા માટે કટિંગ થઈ ગયું છે. અહીંયા ટમેટા કટિંગ થઈ ગયા છે, કાંદા કટિંગ થઈ ગયા છે, કેરી કટિંગ થઈ ગઈ છે, પછી બટેટા બફાઈને કટિંગ થઈ ગયા છે. અહીંયા ચવાણું, સિંગ ને આ ચણા દાળ આપણો તૈયાર છે તપેલું બનાવવા માટે. તો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું. કટિંગ ને એવું થઈ ગયું છે, તો આપણે ભેળ બનાવવાની ચાલુ કરીએ. તો સૌ પ્રથમ આપણે હવે નાખશું મમરા. બરોબર છે. તો ચાલો મમરા નાખો. કે જે સામગ્રી પ્રમાણે મમરા. ઓકે, ચાલો મમરા નખાઈ ગયા છે. હવે આપણે એમાં નાખશું તપેલા નહીં વચ્ચે ટમેટા એડ કરી દીધી. બધા ડાલ દો. ટમેટા નખાઈ ગયા પછી આવશે કાંદા. બીજ આગી રાખો એટલે બે. પછી આવશે ખાટી મીઠી કેરી. નાખી કેવી ખાટી મીઠી કેરી. ઓકે, આનથી ટેસ્ટ આવશે. તો આપણે અત્યારે કાંદા, ટમેટા અને કેરી નાખી દીધી છે. તો હવે આપણે નાખશું બટેકા, બફેલા બટેકા. હાલો ભાઈ, નખાઈ ગયા બટેકા. ઓકે, બટેકા નાખી દીધા છે. હવે આપણે આ ચવાણું, મસાલા સિંગ ને ચણા દાળ. તો હવે નાખશું સિંગ. ચાલો લીંબુ, જરૂરિયાત પ્રમાણે આપણે નિમક, ચટણી અને જીરું નાખવાનું. તો સ્વાદ અનુસાર આપણે નિમક, જીરું, ચટણી, નાખો ચટણી. બધું ખાઈ મૂકો કરી એક નંબર બનાવવાની છે. જીરું નાખો હજી. ઓકે, આને આપણે મિક્સ કરવાનું રહેશે.
હવે આપણે સામગ્રી બધી આમાં નાખી દીધી છે. હવે આપણે આને મિક્સ કરવાનું થશે અને પછી આપણી ઝાલમુરી તૈયાર થશે. તો ચાલો હવે આપણે આને મિક્સ કરી લઈએ. ઓકે, અને આપણી આ વસ્તુ એક નંબર બનવાની છે. બંગાળની ઝાલમુરી કરતાં પણ આપણી ગુજરાતી ઝાલમુરી એક નંબર. કારણ કે આપણે ગુજરાતના લોકો છે ને તે પાછા પડતા જ નથી, સમજ્યા? તો મિત્રો હવે આપણી ઝાલમુરી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે ડીશમાં ભરીને અને ટેસ્ટ કરશું અને એનું રિવ્યૂ આપશું કે કઈ રીતના બની છે. જો કે એક નંબર જ હોય તોય આપણે હવે ટેસ્ટ કરવી. ઓકે, તો ચાલો આ થોડુંક સાફ સફાઈ કરીને તમને મળે. તો મિત્રો ચાલો હું અત્યારે આમ નેતુને ચખાડું છું કે કેવી ટેસ્ટમાં છે. લે કેજે કેવી લાગી નેતુ તને? હા, જોરથી બોલ. હા, એ તો કે છે મસ્તી ની લાગી. બહુ મસ્ત ટેસ્ટ છે. વાહ, ખાટી મીઠી કેરી આવી, ટમેટું, કાંદો, એકડો. તો બનાવજો તમે આ વિડીયો જોઈને મિત્રો. ચાલો મિત્રો હવે હું ટેસ્ટ કરું છું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બરાબર, એક નંબર. તો આપણે ગુજરાતી કોઈ દી પાછા ન પડે અને કોઈ દી પડશે નહીં. એક નંબર વસ્તુ છે. તો તમે વિડીયો જોઈજો અને આવી રીતના ઝાલમુરી બનાવજો. એક નંબર વસ્તુ બનશે. કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. બસ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. આમાં નેતુબેને કીધું એમ કે ભેળ બની છે એક નંબર. તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળવી હવે બીજા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.